الواحد الأحد الفرد الصمد الذي لم يلد ولم يولد ولم يكن له كفوا أحد. والصلاة والسلام على سيد المرسلين خاتم النبيين طه ياسين الذي سميت في السماء بأحمد وفي الأرض بأبي الله سيدنا محمد. لا سيما بقية الله في الأرض ومن وراء العالمين الكرام المقدمين في الأرض ولعن دائما لأعدائهم أجمعين ولعن إلى قيام يوم الدين أما بعد. قال الله تبارك وتعالى في كتابه المبين وهو أصدق الصادقين وقوله الحق. بسم الله الرحمن الرحيم. وما كان المؤمنون لينفروا كافة لولا نفر من كل فرقة منهم طائفة ليتفقهوا في الدين ولينذر قومهم إذا رجعوا إليهم لعلهم يهتدون. صلى محمد तो जमाना इमाम ने सामने આપણે કેવી રીતે ઉભા રહી છે? ગૈબત
અને મરજાના દામનથી મુતમસ્સિક રહેવું એ તરબિયતનો પીરિયડ છે, જે તરબિયત તમને કરી રહ્યા છે વક્તના ઇમામમાં. એક ગુનેહગાર ગૈર માસૂમ જાતે તરબિયત કરે અને એવી તરબિયત કરે કે જેથી કરી જીવનથી આપણો વક્તનો ઇમામ રાજી રહે ખુશ. જે બંને મરજા હોય કે એમનું અનુસરણ કરવા વાળો હોય, મુકલ્લદ હોય કે મુકલ્લિદ હોય, તકલીફ કરવા વાળો હોય જેની તકલીફ થઈ રહી હોય એ હોય, મુસ્તહિદ હોય, ફકીહ હોય કે સાધારણ ઇન્સાન હોય, બંનેના દરમિયાન એક કોમન વસ્તુ છે. આજની વાત આટલા બંનેના દરમિયાન એક કોમન વસ્તુ એ કઈ? તસ્કિયે નફ્સ, નફ્સની પાકી. ચાહે મરજા હોય કે ચાહે માનવા હોય, પહેલા મરજા પોતે ખુદ તસ્કિયે નફ્સ કરે, પોતાના નફ્સને પાક કરે અને ત્યારબાદ એ અવામુન નાસના નફ્સનો તસ્કિયો કરતો હોય છે. એ લોકોના નફ્સને પાક કરતો હોય છે. કહેવાનો આશય કે ઇન્સાન કેવી રીતે ગુનાહથી બચે, પોતાના નફ્સને ગુનાહથી આવુદા ન થવા દે અને કેવી રીતે વાજબાત પર પાબંદીથી અમલ કરે. એના માટે અલગ અલગ આયોજન, અલગ અલગ પ્રોગ્રામ, અલગ અલગ પ્રોગ્રામો બનાવો. જેનો બહેતરીન નમૂનો આપણા પાસે 2 મહિનાનો છે. એક માહ મુબારક નામના જે 30 દિવસનો બહેતરીન કોર્સ છે. 30 દિવસ સુધી તમે આ ટાઈમ ટુ ટાઈમ અગર કેબિનેટો લેતા રહો તો 30મા દિવસે અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝત ઇરશાદ શું ફરમાવે છે? યા અય્યુહલ્લઝીના આમનુ કુતિબા અલૈકુમુસ સિયામ કમા કુતિબા અલલ લઝીના મિન क़બ્લિકુમ લઅલ્લકુમ તત્તકૂન. 30મા દિવસે તમને સર્ટિફિકેટ આપવામાં આવશે મુત્તકી કે 30 દિવસ સુધી અગર કમ્પ્લીટ આ કોર્સ પાયો એ જ પ્રમાણે કમ ઓછામાં ઓછા 10 દિવસો કરીએ તો આ 12 દિવસ મારે મુહર્રમ અને માહી રજા કે જેના અંદર ઇન્સાનના ઉપર શૈતાનનો વસવસો ઓછો થઈ જાય. માહી રજાના દિવસો હોય એના કારણે મોહબ્બત અહેલે બૈત અકરામ અલૈહિસ્સલામ અને આંસુ ઇમામ હુસૈન અલૈહિસ્સલામના કારણે ઇન્સાન ગુનાહી કૃત્યોથી બચવાનો પૂરેપૂરો પ્રયાસ અને કોશિશ કરે. सिर्फ एनोना की इंसान निकल થાય મજલિસમાં ભેગા થાય અને માહી અઝામ મુહર્રમના અંદર મજલિસો માતમ કરે અને માતમ કરે બાદ એને જેમ ગુનાહ કરવા હોય ગુનાહ કરે. ઇમામ ઝૈનુલ આબદીન અલૈહિસ્સલાતુ વસ્સલામ अगर कोई हमारो चाहवा हो एक गुनाह एवो છે જે કાલે રાત્રે બેસી ગયો. अगर हमारो चाहवा हो अगर પોતે પોતાની દાઢીને સાફ કરતો હોય એ જ પ્રમાણે છે જે પ્રમાણે કરબલાના સખમો જે અમારા હતા એ માંડ રોજાતા હોય અને એને પાછું ખુલી જાય એને શું કહેવાય? જખમને તાજો કરી નાખે. अगर शिया ने हैदर करबला आपने देखा होगी, अपनी जात ने कहता होगी. अगर इमाम हुसैन अलैहिस्सलाम ना मानवा हो अपनी जात में देखता होगी. इमाम हुसैन अलैहिस्सलाम ना अज़ादात अपनी जात में अगर देखता होगी तो શું લાયક છે કે વસ્તુઓ કે જે યઝીદની સિફતો હતી કે આપણા પર માહી અઝાન માહી મુહર્રમ ઇન્સાનના નફ્સને પાક કરવાનું છે. દરેક ગુનાહથી બચવા માટેનો સૌથી અહમ અને મોટામાં મોટી વસ્તુ પોતાના કિસાને ખોરાક ઉપર પૂરેપૂરું ધ્યાન આપવું. શાયદ આ પહેલા કઈ ચૂક્યું છું પણ ફરી વાર જો આવી છે વાત કરી લો કે ઇન્સાનની આ જબાન છે એ જબાનને કેવી રીતે બોલવું એ ખબર છે, બધું ખબર છે. તમે જો નવા હાથમાં લેશો હમણાં લાગશે છે ને તરત જબાન પર મૂકજો એટલે જબાન પર મૂકવાના સાથે તમારા સેન્સર છે ને એક્ટિવ થઈ જશે. લાપસીમાં મીઠાશ ઓછી, ઘી વધારે છે કે નહીં, બરાબર છે કે નહીં, શીકોણી છે કે નથી શીકોણી, દાજી છે કે નથી દાજી, ઠંડી છે કે ગરમ છે, આ બધું ક્લિયર જબાન પર ખાલી મૂકવાના સાથે તરત જ કેટલું સેન્સર એક્ટિવ થઈ જાય છે અને 2 મિનિટના અંદર લાપસી બરોબર છે.
અગર કોઈ પ્રોબ્લેમ ન હોય તો શું નીકળશે? બરોબર છે. પણ ઠંડી હોય તો ઠંડી થઈ જાય, ગરમ થાય છે, દાજી જેવી શેકોણી નથી. આ જબાન સેન્સર તરત. બીજું રાત્રે તમારું મળ્યું તો અત્યારે સવારે ખાધું જેવું જબાન પર મૂક્યો, માન્યો કે ખીચડો આપણે આશોનો હતો એ ફ્રીજમાં સેવ કરીને રાખ્યો તો અત્યારે ગાળ્યો, ગાળવાના સાથે થોડો ગરમ કરી જબાન પર જરી પહેલી ચમચી મૂકી, તરત જ કીધું કે ના ટેસ્ટ બદલાઈ ગયો, ખટાશ આવી ગઈ. આ કોણે ડિસાઈડ કર્યું? ડિસાઈડ કોણે કર્યું? જીભે ડિસાઈડ. એને એટલી ખબર છે કે આ ગરમ છે કે ઠંડુ છે, એને ખબર છે કે આ સ્વાદિષ્ટ છે કે સ્વાદ નથી, એને ખબર છે કે આ વાસી છે કે તાજું છે. બધી જાતનું જબાનને ખબર પડે. આ જબાન એક એવી છે કે જેને એક જ વસ્તુની ખબર નથી પડતી, આ હલાલ છે કે હરામ. બધું ખબર રાખે. ઘણા તો એવા હશે કે જેવું જબાન પર કોળિયો રાખે તો એના અંદર કેટલા પદાર્થો મિક્સ કરવામાં આવે છે, તરત જ તમને કહી દેશે એક જ નવાળાના અંદર કે આના અંદર કસૂરી મેથી નાખી છે કે નથી નાખી. પણ એ નહીં ખબર પડે કે આ હલાલ છે કે હરામ. જનાબ લુકમાને પોતાના દીકરાને કહ્યું કે યા બને ઇન્ની ખતમ તો આરબા મિયા નબિયા, એ 400 નબીઓની ખિદમત કરી છે, તારે 400 નબીઓની સેવા કરવા જવાની જરૂર નથી. ફક્ત હું તને 4 નસીહત તો એમાંથી 4 ઉપર અમલ કરીને જાણે 400 નબીઓની ખિદમત કરીને એમના પાસેથી લીધી. એમાંથી એક છે યા બોલે, જ્યારે તું સુહરા ઉપર બેસે તો તું તારા ખાવાને ધ્યાનમાં રાખજે. એવું ન હોય કે મજૂરી કરીને આપ્યો હોય કે હરામ કોઈનો તારા પેટમાં થશે. શું ત્યારે એવું જોયું છે કે મેં બપોરના ખીચડો ખાતો હોય ડકાર બિલ્લોની આવે, ખીચડો ખાતો હોય ડકાર બિલ્લોની આવે, શું આવે? ખીચડાની આવે છે. રીંગણ બટાટા ખાતો હોય તો ગોસના રોટલાની ગોસના શાકની ડકાર ના કે નહીં આવશે? રીંગણ બટાટાની જ આવશે. અને દાળ ખાધી હોય તો હલીમની યા કોઈ બીજા સારા વાનગી ડકાર નહીં આવે, દાળની ડકાર આવશે. એટલે શું? અન્ન એવો ઓળકા આંચ છે. ફારસીના અંદર કહેવત છે આંચ દર પૂજે બાશક મી તણાવ. માટલાના અંદર જે કોઈ હોય એ તળીને બહાર આવે. વાત સમજી ગઈ? તો એ જ પ્રમાણે જ્યારે ઓળકા એવો આવતો હોય તો ખોરાક જેવો પડેલો હોય એવી એ ઇન્સાનની સીરત પણ બતાવે. અગર ગાવ ઉઠતો હોય, એના અખલાક ખરાબ હોય, બદતમીજ હોય, વાજિબાતને તર્ક કરતો હોય તો ઇન્સાન માટે જરૂરી છે કે પહેલા પોતાના વર્તની કરવું જોઈએ, પોતાના પેટની કરવું જોઈએ. કે એવું તો નથી કે મેં મારા પેટમાં હરામ કોળિયો નાખ્યો હોય. એનું અસર શું આવશે? ઇમામ હુસૈન અલૈહિસ્સલામ રોઝે આશુરા જ્યારે છેલ્લો ખુતબો આપી રહ્યા આપી રહ્યા હતા ત્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ મુફસ્સલ ખુતબો આપ્યા બાદ કહ્યું કે મને ખબર છે તમને મારી એક માસૂમની જબાન. પહેલા તમને જરા હું રાઝુલ મુઝાહબ જે કિતાબ છે કિતાબનું લોકેશન બતાવીને જરા બતાવું કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ખુતબો આપી રહ્યા હતા ત્યારે સિચ્યુએશન એવી હતી કે ઘોડાઓના હિનહિનાટની અવાજ તથા સાથે સાથે બાજુનું વાતાવરણ લોકેશન ત્યારે મારો માઇક બંધ થઈ જાય તો તમારા સુધી અવાજ પણ નહીં પહોંચે, કેમ કે પંખાના એટલા બધા અવાજ છે. તમે વાત સમજે? હવે મેદાને કરબલાના અંદર ઇમામ હુસૈન અલૈહિસ્સલામ માઇક વગર ખુતબો આપી રહ્યા છે, ઉચ્ચતે ખુદા છે. તો ક્યારે ઘોડાઓનો હિનહિનાટનો અવાજ, રણ છે તો આજુબાજુના પવનનો અવાજ, લોકેશન ક્યાં પણ સાલીમો એકબીજા સાથે ચેમી કોઈયા કરતા હોય એનો અવાજ, આ બધું અવાજ. પણ જ્યારે ઉચ્ચતે ખુદા ખુતબો આપવાનું શરૂ કર્યું તો ઘોડો શ્વાસ પણ આહિસ્તા રહેતો. એટલું ક્લિયર. અને ઇમામના શબ્દોને હવાઓ ઉઠાવીને લોકોના કાન સુધી લઈ જતા હતા કે દરેકને ખબર પડે. કાન સુધી પહોંચાડવાનું કામ હતું હવાનું, પણ દિલ સુધી પહોંચાડવાનું કામ કોનું? ઇમામ હુસૈન અલૈહિસ્સલામ શું ઈશારા ફરમાવ્યું કે મને ખબર છે કે મારી અવાજ તમારા સુધી સાફ તમારા કાન સુધી આવે છે, પણ તમારા દિલ સુધી મારી વાત નહીં ઉતરે એટલા માટે કે તમારા પેટ હરામથી ભરેલા છે. ચલાને ભરેલા
5 સોનાના સિક્કાના સારો થઈ જે ઇમામને ઓળખતા હતા એ ઇમામને કતલ કરવા માટે કરબલાના મેદાનમાં આવે અને આખિરકાર પછી સુધી ખાલી કવાને પડવાને કહી યા રસૂલુલ્લાહ હું તો કઈ કરવા ન ગયો તો ખાલી ફૈમાઓ બાક્યા હતા કોઈ એક એક જાનવરોને પાણી પીવા ગયો તો હતો ગયો તો બધાય મકસદનો બધી વાતનો મકસદ છે ફક્ત એટલો જ મકસદ કે અગર કરબલાના અંદર જે ભૂલ થઈ આયા એવું તો નથી કે વક્તના ઇમામ ઝમાન જલ્લાહુ તાઆલા ફરજુ શરીફ અલ્લાહુ જ્યારે ઝબુરનો સમય આવે તો આપણો પણ હાલ એ જ પ્રમાણે હોય જે પ્રમાણે કરબલાના મેદાનમાં એવું તો નથી કે હું અત્યારે મુહર્રમના અંદર પોતાની સાથને ધોકામાં અને ગફલતમાં રાખતો હોઉં તસ્કીર નફ્સ તગફલહ મન તઝક્કા વતકર સ્મ રબ્બિહી ફસલ્લા એ કામયાબ થયો ઇન્સાન જેણે પોતાના નફ્સનો તસ્કીરો કર્યો બે વખત આવે છે સૂર્ય શમ્સ અને સૂર્ય આફ નફ્સનો તસ્કીરો બહેતરીન નમૂનો છે જેમાં સૌથી પહેલા મરાજે કિરામ કરીને બતાવ્યું એવું નહીં આપણે જેમ નહીં કે આપણા ગુરુ અને ઘમંડના વૃક્ષો બહુ ઘટાદાર થઈ જાય પછી આપણે એને તોડવા માટે બેસીએ અગર શૈતાની સિફત ગુરુ અને ઘમંડ છે તો એને એટલા જ પ્રમાણમાં તોડવું પડશે શેખ જાફર મશહદ મુકદ્દસના અંદર બહુ દરસે ખાલી કરતા એક દિવસ એમને પણ કાર્ય જીવતા આગળ મોહમ્મદ બાકીર બે બહાનીની વાત કરી હતી જે શેખ જાફરની વાત હોય જ્યારે દર્શ આપતા હતા તો એમને પણ દિલમાં એમ થયું કે માશાઅલ્લાહ મારા નીચે તો કેટલો લોકો મોટો મજમુઓ છે મોટા મોટા પાઘડીઓવાળા મારા નીચે બેસે તો હું ક્લાસ આપું બીજા દિવસે ક્લાસમાં હાજર જ નથી રહ્યા લોકોએ તપાસ કરી તો જોયું કે એના ઘરે પણ નથી કિતાબ વગેરે બહાર નીકળેલી છે આખિરકાર આપણે ખુદા પહોંચ્યા કોઈ પાયગાન પહોંચીને કાઉન્ટર જોયું છે કે નહીં જોયું કોઈ દિવસ મુલાકાત લીધી છે એ જો મુલાકાત મદ્રસામાં ગયા સારો મુસ્તહિદ છે જે બીજા મુસ્તહિદોને દર્શ આપતો હોય મદ્રસામાં ગયા ને પ્રિન્સિપાલના પાસે સાદા કરો અને કહ્યું કે એક કામ છે મદ્રસામાં કહ્યું ના કહ્યું પગારથી લેવા નથી આવ્યો મફત લેવા કોઈ તો કામ હશે નાનું મોટું મને કામ તો બતાવો કહ્યું કે કોઈ કામ નથી એ સમય આપણી અહીંયા ફ્લશ ને ટોયલેટના અંદર ક્લિનિકનો આટલું બધું જોર ન હતું ત્યાં બંધો ભરીને પાણી લઈ જવાનું કારણ કે નળની પણ સિસ્ટમ અને પાઇપલાઇન નહોતી એટલે બારે હોજના અંદરથી પાણી ભરી બંધાના અંદર અને પછી ટોયલેટમાં જવું પડે તો આ શેખ જાફરે કહ્યું કે કઈ તો કામ હશે કહ્યું ના કઈ કામ નથી કહ્યું ટોયલેટ સાફ કરવાનું તો કામ હશે કહ્યું હા એ છે પણ તમે કરશો કે આવું કરીશ મને ખાલી રહેવા માટે રૂમ આપજો અને સુવા માટે બોલવું અને ખાવા માટે પીઝા બસ બીજું મારે કંઈ નથી એમનું કામ શું વિદ્યાર્થીઓ માટે હોજના અંદરથી પાણી ભરીને લાવી અને બહાર હોજના અંદર રાખી દેવું અને ટોયલેટ સાફ કરવું કોણ સાફ કરી રહ્યું છે શેખ જાફર જાતિ મોટી અજીબ હસ્તી હોવા છતાં પોતાના નફ્સની સલાહ માટે કઈ વસ્તુ પર આપણે ગુરુ અને ગમન કરીએ છીએ હમણાં ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન ની સલાહ મળતી છે ખબર પડતી જેના માટે દમ ભરીએ છીએ જેના માટે જિંદગી બચાવીએ છીએ જેના માટે આટલું કષ્ટ અને સ્ટ્રગલ ઉઠાવીએ છીએ એ ખાલી કબ્રસ્તાનના 4 એક ખૂણા સુધી પહોંચાડી અને એ પણ વિચારી સાથે આવશે તો શું આવશે આપણા અમાલ અને આપણા કિરદાર જે કઈ અમાલ અંજામ આપે છે આપણા સાથે શેખ જાફરનું કામ સંન્યાસ ધોઈ અને આ બંદા ભરી ભરીને પાણી રાખવા એક રાત્રે મોડા વિદ્યાર્થી ઉઠ્યો ને જોયું કે મારા બાપ બંદામાં પાણી નથી ભરેલું તો એણે વિચાર કર્યો કે શેખ જાફરને કહું કે કાકા જાફર પાણી નથી ભરેલું તો જેવા રૂમ પાસે પહોંચ્યા તો જોયું કે આવા મીણબત્તી અને દીવાના સમયના અંદર આટલું બધું પ્રકાશના ઓરડામાંથી આવે છે ક્યાં તો એ વિદ્યાર્થીએ કાન લગાવ્યું એની એમ સમજમાં આવ્યું કે આ ઓરડામાં આ જાફર કોકના સાથે વાત કરી રહ્યા છે થોડી વાર થઈ હતી કે અંધારું થઈ દરવાજો ખટખટાવ્યો જો દરવાજો ખટખટાવ્યો દરવાજો ખુલ્યો તો તાલિબિન સવાલ ન કર્યો સીધો ઓરડામાં ગયો અને ચારે બાજુ જોયું કોઈ નથી એવું કે કાકા જાફર સાચું સાચું બતાવ્યું આ ઓરડામાં કોણ કોઈ નહીં જોયું એવું કે આટલો બધો પ્રકાશ અને આટલું બધું નૂર
કેમ આવી ગયું? કહ્યું કે બતાવો સાચું સાચું. કહ્યું કે વસિયત કરું છું, જ્યાં સુધી હું હયાત રહું આ વાત કોઈને કરતો નહીં. કહ્યું કે બોલો. કહ્યું કે હું મારા વખતના ઇમામનું સમાન જરૂર આવતા ફરજુ છે. कि इंसान अगर चाहता हो तस्कीर नफ्स करे तो બે વસ્તુ પર મહત્વનું ધ્યાન આપે. એક ગુરુ અને ઘમંડ, અને બીજું પોતાના ગીસાઓ. જરા બરાબર પણ એ જમીનમાંથી નશો ગુમા કરવાની કોશિશ કરે ત્યાં ને ત્યાં એને ભટકી નાખો. કેમ કે લાખો વર્ષના સદગા પર અગર પાણી ભેળવ્યું હોય ગુરુ આ ઘમંડ. આ વિદ્યાર્થી ઘણા વર્ષો બાદ જ્યારે પહોંચ્યો મસ્જિદ મુકદ્દસ ઇમામ રબાર ઇસ્લામની ઝિયારત કર્યા બાદ એને વિચાર થયો કે લાવ મસ્જિદ મુકદ્દસ પહોંચ્યો તો એને જોયું કે વરસાદના અંદર બહુ મોટું શિખારી ચાલી રહ્યું છે. એટલે એને પણ કહ્યું કે લાવો હું પણ ક્લાસના અંદર શરીફ થઈ ગયો. જો એ ક્લાસના અંદર ગયો તો જોઈ મિંબર ઉપર કોઈ બીજું નથી ગયું. એ જ કાકા જાફર બેઠેલા છે. તાજ્જુબ થઈ ગયું. એકતાઈ નહીં હોય. કહ્યું કે આપણા મદરસામાં ટોયલેટો સાફ કરવા વાળો વ્યક્તિ, ટોયલેટોના બંધા ભરવા વાળો વ્યક્તિ આજે કશે ખાલી લાગી રહ્યો. જ્યારે શેખ જાફરની નજર એના ઉપર પડી તો બેસી ગયા, ક્લાસ પતી ગયા પછી વાત. જ્યારે પહોંચ્યો ક્લાસ તમામ થઈ ગયો. શેખ જાફરે કહ્યું કે શું જોયું છે ને શું તાજ્જુબ થાય? કહ્યું કે આબા તમે આટલી મોટી અજીબ શખ્સિયત હોવા બાદ તમે તાલીબે ઇલ્મના ટોયલેટોને સાફ કરતા હતા? કહ્યું કે હા. જ્યારે મારો નફ્સ ગુરુર અને તકબ્બુરના દરિયાના અંદર તૂફાન લાવી રહ્યો હતો તો એને તોડવા માટે મેં મારી જાતને તાલીબે ઇલ્મના ટોયલેટોને સાફ કરવા માટે ગયા. જ્યારે મારો વક્તનો ઇમામે મને રજા અને મંજૂરી આપી કે તારો નફ્સ ઇસ્લાહ થઈ ચૂક્યો છે, પાછા જાઓ અને પોતાની ફરજને નિભાવો, ત્યારે જેની નથી હજી કે જે ઉલમા જે મરાજિકરામ આપણી રહેનુમાઈ અને આપણી હિદાયતને અંજામ આપી રહ્યા છે કોઈ સાદગીથી કામ ચાલી રહ્યું છે ના. જેટલી જિમ્મેદારી, જેટલી રિસ્પોન્સિબિલિટી, જેટલી એમના ઉપર ફરજ છે એટલા જ પ્રમાણમાં આપણા ઉપર પણ ફરજ છે કે આપણે પણ તકબ્બુર અને તમામ રઝાઈ અખલાકીને ધ્યાનમાં રાખીએ, ખરાબીને ધ્યાન રાખીએ. આ એક બીમારી છે કે જેનો इलाज अगर थतो હોય તો માહી રઝા અને માહી મુબારક. अगर सुधारो लाभो હોય તો માહી રઝા અને માહી મુબારક. खुदावंद मुताब की दुआ करें कि खुदाए सीरत करबला ने हमारा जीवन में उतारने की तौफीक इनायत फरमाए. किरदार करबला के साथ वक्तना इमाम की नुसरत में मदद करवानी तौफीक इनायत फरमाए. बस छेल्ली बात गैबतના જમાનામાં ઝહૂર ઇમામ ફરમાવશે तो इमाम केवी रीते याद करशे. अगर इमामनी जिम्मेदारीओने આજે આપણે નિભાવતા હશું તો ઇમામ ઝહૂરના સમયે આપણને યાદ કરીને બોલાવશે. હબીબને કેમ યાદ કરીને બોલાવ્યા? ઇમામની રિયાબતના અંદર ગુફાના અંદર પોતે કામ કરતા. અગર કોઈ નિયામતનો કામ કરતા હશો, નિયામતનો કામ કરવાનો મકસદ શું? ધ્યાનથી જુઓ પોતાના સમાજ અને માશરાના અંદર કોણ ગરીબ છે કે જેને ભણવું છે પણ ભણી નથી શકતું? કોણ બીમાર છે જેને ઈલાજ કરાવવો છે પણ ઈલાજ નથી કરાવી શકતું? કોણ એવો મજબૂર અને તંગદસ્ત થઈ ચૂક્યો છે જેને નજાત આપવી જરૂરી છે તેને નજાત આપવી. મુશ્કેલાતને હલ કરવી મોમિનીના એ હકીકતમાં ઇમામનું કામ છે. પણ અત્યારે ઇમામ પડદે રહેવો છે કે મોમિની માટે ફરજ છે કે પોતે ઇમામની નિયામત પર એ કાર્યોને અંજામ આપે. અગર કુરબતન ઇલલ્લાહ કે પોતે અંજામ આપે છે તો ઝહૂરના સમયે ઇમામ આવા વ્યક્તિઓને યાદ કરશે. વ્યવસ્થિત વાત કરબલા રૂવાનું નામ નથી. કરબલા એ કેવળ જીવનનું નામ છે કે જ્યાં ઇન્સાનના જીવનને સુધારે. હજારો ને અઢળક દાસ્તાનના કિસ્સાઓ આપણે જોઈએ જે કરબલાના મેદાનમાં ગુમમાં કે જે અત્યાર સુધી બહેતરીન
જિંદગીને પસાર કરી રહ્યો, પણ જ્યારે એને જોયું કે ના ખરેખર ખતા ને ભૂલ કરશું તો માફી માંગી અને લાલ કોલા આલયથી અને સલામ કરી. આજે આપણે સૌ ઇમામ હુસૈન અલૈહિ સલામ ની બોલાવી ઇમામ ज़माने के लिए बोला તમારા જલ્દી મજબૂતના ફરશે જાઓ બેઠા છે જે કંઈ પણ અમારી કોતાહી થઈ હોય, અમારાથી ભૂલ થઈ હોય, યા વજી હમીદલ્લાહ ઇશ્ફા લના ઇલ્લા એ અલ્લાહની બારગાહની અંદર સુરખું, એ અલ્લાહની બારગાહની અંદર ઇઝ્ઝતગાર, એ અલ્લાહની બારગાહની અંદર દૈન્યોને મકામ કરાવનાર હસ્તી અમારી અલ્લાહ પાસે શફાત કરે. અને આપણા પાસે કોઈ બીજો સહારો નથી જેને લઈને ઇમામ ज़माने અને બારગાહ પરવરદિગાર હાજર થઈ શકે. કઈ મુસીબત જે કાલે જ્યાંથી તમામ કરી હતી કે જવાન દીકરા માટે બહુ અઘરું છે કે પોતાના બાપની લાશ બે કોરો કફન કરનાર મેદાનમાં જોઈએ. એમાં કેવી રીતે મને મોત ના આવી જાય કે જ્યારે કે મારા આંખોના સામે મારા બાપાની લાશ બે કોરો કફન કરી હોય. એ તો એહસાન છે ઇમામ રબા અલૈહિસ્સલાતુ વસ્સલામ કે જેમણે આપણે સુધી આ રિવાયત પહોંચાડી કે ઇમામ સજ્જાદ અલૈહિસ્સલાતુ વસ્સલામ જ્યારે કૂફા પહોંચ્યા તો કૂફાથી પોતાના બાબાને દફન કરવા માટે કરબલા પાછા. બસ હજી જો આટલી રિવાયત પડીને આપણે જન્મ તમામ કરી દીધી છે. જનાબ ઝૈનબ સલામુલ્લાહ અલૈહ ઝિંદા શામનો બાબાને યાદ કરીને કહ્યું કે બાબા ઝૈનબ ઉપર આટલી બધી મુસીબતો પડી તમને ક્યારે મેં યાદ નથી કરી. બાબા કરબલામાં મારી હરી ભરી ખેતી વિખરાઈ ગઈ, વીરાન થઈ ગઈ, ઝૈનબે આપને યાદ નથી કરી. બાબા ઝૈનબ ઉપર કયા મુસીબતના પહાડ હતા કે જે ન પડ્યા હોય પણ ઝૈનબે આપને ક્યારે પણ યાદ નથી કર્યા. આજે ઝૈનબ ઉપર આના કરતા વધારે મોટી મુસીબત આવી ગઈ છે. બાબા ઝૈનબ તમને યાદ કરીને પુકારે છે કે ઝૈનબની મદદ કરો. ઇમામ સજ્જાદ અલૈહિસ્સલાતુ વસ્સલામ નથી દેખાતા, મારો વક્તનો ઇમામ જિંદા ને કૂફામાં નથી. અચાનક દીવાર ફાટીને સજ્જે સજ્જાદ જિંદા ને કૂફામાં દાખલ થયા. તો બેટા સજ્જાદ તમે અગર થોડી વાર મોડું કરી લો તો તમારી ફરી આ દુનિયાથી ઉત્સવ થઈ જાય. ક્યાં ગયા હતા બેટા? કહ્યું કે અમ્મા કરબલા ગયો હતો. ક્યાં ગયા હતા? કરબલા ગયો. કેમ બેટા? કહ્યું કે જે બાબાની લાશ બે ગોળો કફન પડી હતી એને દફન કરવા પડ્યું. જેવું એક બહેને સાંભળ્યું કે બેટા સજ્જાદ બેસીને મને કહો મારા બાજા હુસૈનને કેવી રીતે દફન કરે કે ભૂમિમાં જેનો કરબલા પહોંચ્યો બની અસરના લોકો પહેલાથી દફન વિધિના અંદર મશરૂફ હતા. દૂરથી મને આવતે જોયા તો ટેકરીઓના પાછળ સંતાઈ ગયા. મેં અવાજ આપી બની અસરના લોકો ગભરાઓ નહીં, અને હું હુસૈનનો દીકરો સૈયદ સજ્જાદ છું. બધા ભેગા થઈ ગયા અને એમના તાઉન અને એમના સહારાથી હું દરેકની લાશોને દફન કરી દીધી. હજી તો મુફસ્સલ નહીં, ખાલી મઝલૂમ કરબલા. બસ હજી તો ત્યારબાદ ઇમામ સજ્જાદ અલૈહિસ્સલાતુ વસ્સલામે કહ્યું કે એ બની અસરના લોકો મને બતાવો કે હવે મારા બાબાની લાશ ક્યાં છે. તો કોઈ બતાવતું નથી. માથું ઝુકાવી અને સારો કતાર રડી રહ્યો છે. ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામે કહ્યું બતાવો તો સહી કે મારા બાબાની લાશ ક્યાં છે. બસ કોઈ જવાબ ના આપ્યો. તો આખિરકાર ઇમામ સજ્જાદ અલૈહિસ્સલાતુ વસ્સલામે કહ્યું અગર તમે જવાબ નહીં આપો તો હું મારા બાબાને ખુદ બોલાવી લઈશ. એમ કહી કરબલાના મેદાનની તરફ રૂખ કરીને કહ્યું અસ્સલામુ અલૈકા યા અબા અબ્દુલ્લાહ. કરબલાની સરજમીન પર વિખરાયેલા ટુકડાઓની આવાજ આવી વાલેકુમ સલામ યા વલદી. એ બની અસદના લોકો અરે આજે જમીન ઉપર વિખરાયેલા ટુકડા મારા બાબા હુસૈનની લાશ મને ચટાઈ લાવીને આપો જેથી કરી મારા બાબાની લાશને દફન કરી શકું. એ ભૂપી અમ્મા મને ચટાઈ આપવામાં આવી. હજી તો મુસાએ મુસીબતનો છેલ્લો પીગળો છે. જ્યારે ટુકડાઓને ભેગા કર્યા અને ચટાઈનો હાથ પર લઈને ઊભા હતા ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ કહે છે ભૂપી અમ્મા મારી ગુરબત તો જુઓ કે અત્યાર સુધી મને આટલી બધી તકલીફ નહોતી ગઈ જ્યારે મારા બાબાને દફન કરવામાં ગઈ. જ્યારે પણ તમે દફન કરવા માટે કોઈ મોમીનને જાઓ તો તમે જોતા હશો બહારથી જનાજો ઉઠાવવાવાળા, અંદર જનાજો લેવાવાળા કેટલા શાનો શૌકતથી એક મોમીનને દફન કરવામાં આવે છે. તો એ ભૂપી અમ્મા બહાર મારા બાબાની લાશને લઈને ઊભો હતો તો અંદર કોઈ લેવાવાળો ન હતો, અને અગર અંદર ઊભો રહ્યો તો બહારથી કોઈ આપવાવાળો ન હતો. હું મારા ગુરબત ઉપર રડી રહ્યો હતો કે અચાનક અંદરથી તે આગ નબૂદાર થયા. એ વલદી સજ્જાદ, એ મારા દીકરા મારી અમાનત મારા હવાલે કરી દે. કહ્યું
वालिदा के वासों को देखने के लिए तो हमारे मुफ्त से करीब परिवार हमारा रुमानी से रोदिगारा हमारी आज़ादी की इमाम ज़मान के वो बावकार को जो शरीफ न करने को मेरा जी को शाम इन्हें ज़बूर मुताकिल में इन्हें ज़बूर की तमाम मामले मुश्किलात में आसान जीवन आज़ादार भाई दावी निरंतर सुखनी नानी मोनी जीवी के माँ आज़ादारी मुकाबले में मदद के जिम्मा होगा परिवार का मुँह इन्हें शर्त कबूली मदद जो नहीं हमारा अल्लाह परिवार का मुँह हमारी आज़ादारी कबूल फरमाओ दुनिया में हृदय की ज़ियारत में आखिर को शफा नसीब फरमाओ हमारा अल्लाह ईरान जमहूरियत इस्लामी ईरान की दुश्मनों का शर महफूज हमारा अल्लाह हमारा मन की एक व्यक्ति जनाब पर फख्र करी शकी ईरान से जारी बल्ला पर मुकरो हमारा मौला हुसैन आज़ादार से परवरदिगार जालिमों शर की महफूज फरमाओ हमारा नुसरत मदद ताईन इनायत फरमाओ हमारा अल्लाह जालिमों ने सलाम फरमाओ क़याम में इंतलाक में वक्त इमाम ना क़याम साथ मुतसिल फरमाओ मेरे मौजूद सैयद खानवी साहब सैयद यूसुफ सिस्तानी साहब तमाम मराजी किराम साहिब और फरजरात कूले उम्र इनायत फरमाओ अपनी खिदमत करवा माटे मारा है कूले उम्र साथ सेहत को कुर्सी नसीब फरमाओ अपने मर्जा मराजी किराम ना कामत को नसीब रहने तौफीक इनायत फरमाओ दुनिया के उनके भी खाक कुरान में जहां बताने है करार फरमाओ हमारा अल्लाह रहमत की मगफिरत इनायत फरमाओ जवारे मासूमी बच्चे के इनायत फरमाओ हाजिर बच्चे को बीमार से हमारा अल्लाह बीमार को शिफा इनायत फरमाओ जे कोई औलाद से औलाद सारी इनायत फरमाओ जे कोई साहिब औलाद से एक तरबियत करवाने तौफीक इनायत फरमाओ परवरदिगार अमोने पर हमारी जान माल इज्जत और आबरू इमाम ज़मान ने रकात को कुर्बान करने तौफीक इनायत फरमाओ बिस्मिल्लाहिर्रहमानिर्रहीम इन्नल्लाह व मलाइकतहु युसल्लूना अलन नबी या अय्युहल्लज़ीना आमनू सल्लु अलैहि व सल्लिमू